process. Okay. This is hand function rehabilitation training device. Okay. Here we have modified કે ખાલી બે જ ફિંગરના નોબ ખુલ્લા રાખ્યા છે, એટલે ઓનલી 2 ફિંગર્સ જ છે, પહેલી બે એ જ ખાલી ફંક્શન કરશે અને સૌથી વધારે એમાં જ જો લાગશે. જ્યારે આપણે કોઈ પેશન્ટમાં કોઈ એક આંગળીની સ્ટીફનેસ હોય, પછી ઇન્ડેક્સ હોય, મિડલ હોય, રિંગ હોય કે લિટર હોય, તો આપણે એ પ્રમાણે આના મોડ ચેન્જ કરી શકીએ. ઓકે, હવે જોઈ શકો છો રિંગ અને લિટર ફિંગરના નોબ બંધ કરેલા છે. ફર્સ્ટ ને 2 ફિંગરનો જ ચાલુ છે, થંબનો પણ નોબ બંધ કરેલો છે. એટલે અત્યારે ઓટોમેટિકલી ખાલી પહેલી ને બીજી જ ફિંગર બેન્ડ થાય છે, એમાં જ પ્રેશર આપીએ છીએ. એટલે એનો મતલબ એમ છે કે આપણે કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફિંગર્સ કે ઇન્ડિવિજ્યુઅલ 2 કે 3 કોઈ બી ફિંગર ઇન્ડિવિજ્યુઅલ સિલેક્ટ કરીને પણ તમે આ ડિવાઇસ યુઝ કરી શકો છો. ઇટ્સ નોટ રિક્વાયર્ડ કે બધી જ આંગળીઓને કમ્પલસરી વાળવાનું. હવે કોઈ એક આંગળી કે 2 આંગળી કે ભાઈ 3 આંગળી ઉપર બી ઇન્ડિવિજ્યુઅલ ફોકસ કરી શકીએ છીએ આ ટ્રેનિંગમાં આ મશીનથી. ટોટલી ફોકસ છે આપણે ફર્સ્ટ 2 ફિંગર્સ ઉપર રાખ્યું છે. યસ, જોઈ શકો છો એ બે જ સીધી થાય છે કેમ કે બીજી આંગળીઓના નોબ્સ આપણે બંધ કરેલા છે. પ્રેશર ખાલી ફર્સ્ટ 2નું જ ચાલુ છે. યસ, એટલે અત્યારે ટોટલી ફોકસ ઓન ફર્સ્ટ 2 ફિંગર્સ પર છે, ઇન્ડેક્સ અને મિડલ ફિંગર ઉપર, જે આને મેક્સિમમ બેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું છે. યસ, there's the same case of the distal radius fracture, very lately operated. Okay, and because of that was severe stiffness, okay, of the fingers and the wrist. The fingers and hand function rehabilitation training matter is very important device. Yeah. Okay, where we can manipulate as per our need of individual finger as well as thumb also. Yes, this is the way how it works. Yeah. Okay, along with this device pressure, pneumatic pressure, the patient has to apply his own pressure. તો તમારે જલ્દી રિકવરી થશે. એટલે ડિવાઇસની જોડે જોડે તમારે પણ જોર આપવાનું છે અને તમારે પણ પોતાને એફર્ટ લગાવીને બેન્ડ કરવાનું. થેન્ક યુ.